અમદાવાદમાં એએમસીમાં વિપક્ષી નેતા મામલે મોટા સમાચાર। દરિયાપુરના સિનિયર કોર્પોરેટર બની શકે છે જવાબદારી। સૂત્રો તરફથી આ જાણકારી છે। નીરવ બક્ષીને મળી શકે છે વિપક્ષના નેતા તરીકેની જવાબદારી। પૂર્વ વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણે નથી નોંધાવી દાવેદારી। સૂત્રો તરફથી આ જાણકારી છે। પાર્ટી જે નિર્ણય કરશે તે માન્ય રખાશે, શહેજાદ ખાન પઠાણે આ પણ વાત કરી છે। બીજી તરફ એક જૂથ લઘુમતી સમાજને વિપક્ષના પદ આપવાની તરફેણમાં છે। લઘુમતી સમાજના જ કેટલાક આગેવાનો નીરવ બક્ષીની તરફેણમાં હોવાની વાત હાલમાં સામે આવી રહી છે। તો વિપક્ષના નેતા કોણ બનશે? શું નીરવ બક્ષીને આ વખતે મોકો મળી શકે છે? અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા કોણ? હાલાકી શહેજાદ ખાન પઠાણ નંબર 1 પર હતા, પણ એમને દાવેદારી નથી કરી। તો એમનું બીજું જે જૂથ જે છે એ કહી રહ્યું છે કે લઘુમતી સમાજમાંથી આપવી જોઈએ, અને નીરવ બક્ષીના જે કેટલાક લઘુમતી કોર્પોરેટર છે એ પણ સાથ આપતા જોવામાં આવી રહ્યા છે। તો શું નીરવ બક્ષી બની શકે છે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા? દરિયાપુરના કોર્પોરેટરને અહીંયા જિમ્મેદારી મળવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। દરિયાપુરના કોર્પોરેટરને અહીંયા જિમ્મેદારી મળી શકે છે એએમસીના વિપક્ષી નેતા તરીકેની। અમદાવાદ કોર્પોરેશનમાં કોણ બનશે વિપક્ષી નેતા? કારણ કે તમે જુઓ કે મોટાભાગની જે સીટો જે છે કોંગ્રેસના જે કોર્પોરેટર બન્યા છે એ મુસ્લિમ છે, અને બીજા નંબર પર શિડ્યુલ કાસ્ટ। આ બંનેમાંથી આપ જુઓ કે નીરવ બક્ષીને અહીંયા મોકો મળી શકે છે। તો કોંગ્રેસે આવનારા સમયમાં વિપક્ષના નેતા જો કોઈ બીજા આવ્યા તો શું નારાજગી પણ સામે આવશે? આ પણ એક મોટો સવાલ છે। અર્પણ અમારી સાથે જોડે છે। અર્પણ, કારણ કે જ્યાં કોંગ્રેસ જીત્યું છે ત્યાં મોટાભાગના મુસ્લિમ છે, ત્યાર પછી શિડ્યુલ કાસ્ટ છે, પણ આ જે ખબરો સામે આવી છે નીરવ બક્ષી એ બની શકે છે, અને શહેજાદ ખાને તો દાવેદારી કરી જ નથી। શું જાણકારી? બિલકુલ જનક, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, એક તરફ ભાજપ પણ પોતાના હોદ્દેદારો નક્કી કરવા મથી રહ્યું છે, તો સામે કોંગ્રેસના વિપક્ષી નેતાનું પદ કોણે આપવું તેને લઈને પણ હાલમાં કોંગ્રેસમાં મડાકાટ ચાલી રહી છે। અમદાવાદ પૂરતી જો વાત કરીએ તો જે રીતે ગત ટર્મની 25ની સામે આ વખતે 32 બેઠકો જે મળી છે, આ 32માંથી 18 કોર્પોરેટર એવા છે કે જે લઘુમતી સમાજમાંથી આવે છે। એટલે પાર્ટીમાં એકમત એ પણ છે કે લઘુમતી સમાજનો પ્રભુત્વ જોઈને તેમને વિપક્ષી નેતા પદ આપવું જોઈએ। પરંતુ પ્રશ્ન એ છે કે પાછલી ટર્મમાં શહેજાદ ખાન પઠાણ સતત 4 વર્ષ સુધી અને 2010 થી 15માં કહી શકાય કે બદરુદ્દીન શેખ 5 વર્ષ સુધી આ પદ ઉપર રહી ચૂક્યા છે। એટલે લઘુમતી સમાજને પણ પૂરતો ન્યાય આ હોદ્દા માટે મળી ચૂક્યો છે। પરંતુ હાલ માહિતી મળી રહી છે કે લઘુમતી સમાજના જ કેટલાક આગેવાનો એ પણ તરફેણ કરી રહ્યા છે નીરવ બક્ષીની તરફેણમાં, કારણ કે ખાડિયામાં જે રીતે હિન્દુ મતદારોના વોટ પણ કોંગ્રેસને મળ્યા છે, તેના કારણે જ તેમની પેનલ નીકળી છે। તો દરિયાપુરમાં પણ આખી પેનલ નીકળી છે। એટલે હાલ સિનિયોરિટીની દ્રષ્ટિએ નીરવ બક્ષીનું નામ આગળ ચાલી રહ્યું છે, અને તેને લઈને જ આ માટે વહેલી તકે કોંગ્રેસના મોવડી મંડળે નિર્ણય કરવો જોઈએ તેવી રજૂઆત પણ પક્ષમાં થઈ છે। હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ પક્ષનો મોવડી મંડળ જે છે તે ક્યાર સુધીમાં નિર્ણય કરે છે। જનક, બિલકુલ આભાર। એક મોટી જાણકારી હાલમાં સામે આવી રહી છે। નીરવ બક્ષી હોઈ શકે છે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા।